સિંહ રાશિનું સાપ્તાહિક રાશિફળ. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે, વેપારમાં થશે ફાયદો. જાણો કેવું રહેશે તમારું અઠવાડિયું. અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન. ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન. નોકરિયાત લોકો કઈ બાબતોનું રાખશે ધ્યાન. કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે મહાલક્ષ્મીની કૃપા. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે તાલમેલ જાળવવાની જરૂર પડશે. મહત્વપૂર્ણ કાર્યો વિશે વિરોધી પક્ષને ન જણાવો. રાજનીતિના ક્ષેત્રમાં તમારી શૈલીની પ્રશંસા થશે. લોકો તમારા સમર્થનમાં ઊભા થશે. રોજગારની શોધમાં તમારે ઘરથી દૂર જવું પડી શકે છે. સપ્તાહના મધ્યમાં તમને સામાન્ય સંકેતો મળશે. તમે કોઈ મહત્વપૂર્ણ કામની જવાબદારી બીજાને આપી શકો છો. તમારી કાર્યક્ષમતા વધશે. તમારા જૂના અટકેલા કામ પૂરા થશે. સહકર્મીઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે નિકટતા વધશે. સપ્તાહનો અંત સામાન્ય કરતાં સારો રહેશે. મિત્રો સાથે સહકારભર્યો વ્યવહાર વધશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. આજીવિકાના ક્ષેત્રમાં કામ કરતા લોકોને નોકરીમાં ફેરફાર વગેરેથી લાભ થઈ શકે છે અથવા અગાઉની નોકરીમાં જ લાભ મળવાની સંભાવના રહેશે. વેપારમાં કામ કરતા લોકોને અચાનક ધન લાભ થઈ શકે છે. બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને પ્રમોશનની સાથે મહત્વની જવાબદારીઓ મળી શકે છે. ટેકનિકલ કામમાં કુશળ લોકોને રોજગાર મળશે. આર્થિક. મોંઘી વસ્તુઓ ખરીદવામાં ઉતાવળ ન કરવી. મિલકતની ખરીદી માટે સમય સામાન્ય રહેશે. પરિવારના સભ્યો સાથે સમજી વિચારીને વાત કરો. વેપારમાં આવકમાં ઉતાર ચઢાવ રહેશે. તમે તમારી સાચવેલી મૂડીનો વધુ ભાગ કોઈ મોટા બિઝનેસ પ્લાન પર ખર્ચી શકો છો. સપ્તાહના મધ્યમાં નાણાકીય સ્થિતિ ઘણી મજબૂત રહેશે. તમે નાણાકીય યોજનાઓમાં તમારી મૂડીનું રોકાણ કરવાનું મન કરશો. પરિવારમાં કોઈ શુભ કાર્યક્રમ થઈ શકે છે. સપ્તાહના અંતમાં આવકના સ્ત્રોતમાં વધારો થવાની સંભાવના છે. તમે નવી વસ્તુઓ ખરીદી શકો છો. ભાવનાત્મક. પરિવારના વરિષ્ઠ સભ્યોના માર્ગદર્શન અને સાથથી પારિવારિક તણાવનો અંત આવશે. સંતાન તરફથી તમને સારા સમાચાર મળશે. કોઈ પ્રિય વ્યક્તિ ઘરે આવી શકે છે. પ્રેમ સંબંધી બાબતોનો ઉકેલ આવશે. સંબંધોમાં મડાગાંઠ ઓછી રહેશે. લગ્ન સંબંધી કામમાં આવતા અવરોધો દૂર થશે. સપ્તાહના મધ્યમાં વિચારીને નિર્ણય લેશો. વિવાહિત જીવનમાં પતિ પત્ની વચ્ચે પરસ્પર મતભેદ થઈ શકે છે. સપ્તાહના અંતમાં પ્રેમ સંબંધોમાં સકારાત્મક સ્થિતિ રહેશે. એકબીજા પ્રત્યે પ્રેમ અને આકર્ષણ વધશે. વિવાહિત જીવનમાં મતભેદોમાં ઘટાડો થશે. આરોગ્ય. સ્વાસ્થ્ય માટે મુસાફરી કરતી વખતે સાવધાની રાખો. અજાણી વ્યક્તિ પાસેથી કંઈ પણ ખાવું નહીં. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સપ્તાહના મધ્યમાં સ્વાસ્થ્ય સારું રહેશે. વ્યવસ્થિત રીતે દિનચર્યાનું સંચાલન કરો. સપ્તાહના અંતમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમે કોઈ ગંભીર બીમારીથી દબાણ અનુભવશો. ઘૂંટણ સંબંધિત સમસ્યાઓમાં દુખાવો થઈ શકે છે. નિયમિત રીતે યોગ અને કસરત કરતા રહો. પૂજા પાઠ ધ્યાન અને જપમાં રસ વધશે, જેના કારણે તમારા મનમાં સકારાત્મક ભાવનાઓ ઉત્પન્ન થશે. ઉપાય. તમારા વડીલોને કપડાં પૈસા વગેરે આપીને તેમનું સન્માન કરો. ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. મિત્રો, આશા રાખીએ છીએ કે સાપ્તાહિક રાશિ પર તમને ગમ્યું હશે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.